નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલમાં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિ મહેનત દ્વારા ધનવાન બની શકે છે, પરંતુ ક્યારેય અમીર કે ગરીબ બનવું તે ભાગ્યની વાત પણ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સંપત્તિ મેળવવી એ પણ રાશિચક્ર ઉપર નિર્ભર કરે છે. કોઈ પણ વ્યક્તિ અમીર બની શકે, તે પણ તેનો અર્થ એ નથી કે અમીર બનવું દરેકના નસીબમાં લખાયેલું હોય. આપણામાંથી ઘણા લોકો આવા નસીબ સાથે જન્મે છે, જે આપણને ધનવાન બનાવવામાં મદદ કરે છે. જો કે, દરેક રાશિના લોકો સખત મહેનત દ્વારા પણ અમીર બની શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે રાશિ પ્રમાણે કઈ ઉંમરે તમારી પાસે સૌથી વધુ પૈસા આવશે. પ્રિય મિત્રો, આગળ વધતા પહેલાં, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી ન થાય અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા તંદુરસ્ત રહે. તો, કોમેન્ટ બોક્સમાં પ્રેમથી, હર હર મહાદેવ, જરૂરથી લખજો. તો ચાલો જાણીએ કે કઈ રાશિના લોકોને કઈ ઉંમરે વધુ પૈસા મળે છે. નંબર 1, કુંભ રાશિ. આ રાશિના જાતકોને તેમના ભાગ્ય અને ભગવાનની કૃપાથી ધનની પ્રાપ્તિ થાય છે. તેમને 29, 38, 47 અને 57 વર્ષની ઉંમરે ભારે આર્થિક લાભ થાય છે. મંદિરમાં નિયમિત રીતે કેળાનું દાન કરવું શુભ રહેશે. નંબર 2, મેષ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે, તેઓ હિંમતવાન અને નીડર હોય છે. આ લોકો પૈસાની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. એમના જીવનમાં મિલકતની કોઈ કમી નથી. આ લોકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ ગુમાવતા નથી. મેષ રાશિ પર મંગળ ગ્રહનું શાસન હોય છે, જે તેમને આ ગુણો આપે છે. મેષ રાશિના લોકોને 19, 28, 37 અને 55 વર્ષની ઉંમરે અચાનક જ ભરપૂર સંપત્તિ મળવાની સંભાવના હોય છે. સામાન્ય રીતે, આ લોકોને તેમની પોતાની મહેનતથી ધન પ્રાપ્ત થાય છે. જો તમારે પર્યાપ્ત ધન મેળવતા રહેવું હોય તો નિયમિત રીતે માંગ લક્ષ્મીને ગુલાબના ફૂલ ચઢાવો. આમ કરવાથી માંગ લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે અને તમને નિયમિતપણે પૈસા મળતા રહેશે. નંબર 3, મકર રાશિ. મકર રાશિ પૃથ્વી તત્વ સાથે સંબંધિત છે અને તે રાશિચક્રની એક એવી રાશિ છે જેમાં ધનવાન બનવાની શક્યતાઓ વધુ હોય છે. મકર રાશિના લોકો કલ્પના કરતાં વાસ્તવિકતામાં વધુ વિશ્વાસ કરે છે. તેઓ હૃદયથી નહીં, પરંતુ દિમાગથી નિર્ણય લે છે. કેટલીક વાર તેઓ કઠોર અને લાગણીહીન માનવામાં આવે છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલાં તેઓ તેની પર ખૂબ કાળજીપૂર્વક વિચારે છે. જ્યારે પૈસાની વાત આવે છે, ત્યારે તેઓ જોખમ લેવાનું ટાળે છે. તેઓ ખૂબ જ શિસ્તબદ્ધ અને ગંભીર છે. તેઓ પૈસા ખર્ચતી વખતે ખૂબ કાળજી રાખે છે અને ક્યારેય તેમની બચતનો વ્યય કરતા નથી. તેઓ ઘણીવાર પરિવાર અને મિત્રોને મુશ્કેલીના સમયે આર્થિક રીતે મદદ કરે છે, પરંતુ આ રાશિના જાતકોને તેમના વ્યવસાય માટે પૈસા 24, 37, 46 અને 55 વર્ષની ઉંમરમાં ધન મળવાની સંભાવના છે. મંગળવારે નિયમિત ઉપવાસ રાખો અને હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. નંબર 4, વૃષભ રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વૃષભ રાશિના લોકો નાની ઉંમરે જ અમીર બની જાય છે. આ લોકો લક્ઝરી લાઈફ જીવવાના શોખીન હોય છે અને પૈસા ખર્ચવામાં પણ નિષ્ણાત હોય છે. આ સાથે જ તેઓ ફરવાના પણ શોખીન હોય છે. આ ઉપરાંત, આ લોકોની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને આ રાશિના લોકોનું વ્યક્તિત્વ પણ આકર્ષક હોય છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનું શાસન છે, જેના કારણે શુક્ર ગ્રહની કૃપાથી આ રાશિના જાતકોને પૈસા કમાવવાના માર્ગમાં કોઈ અવરોધનો સામનો કરવો પડતો નથી. આ રાશિના જાતકોને મહેનત કરીને ને પૈસા મળે છે. 29, 38 અને 56 વર્ષની ઉંમરે ધન મળવાની સંભાવના પ્રબળ છે. જીવનભર પાસેથી પૈસા મેળવવા માટે આ લોકોએ નિયમિત રીતે સ્ફટિકની માળા પહેરવી જોઈએ, જેથી તેમને પૈસાની તંગીનો સામનો ન કરવો પડે. નંબર 5, મિથુન રાશિ. આ રાશિના લોકો તાર્કિક અને બુદ્ધિશાળી હોય છે. તે લોકો ઓછા સમયમાં ધનવાન બને છે. આ લોકોનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તેઓ તાર્કિક રીતે દલીલ કરે છે અને તર્ક દ્વારા પણ સ્પષ્ટ વાત કરે છે. આ લોકો બિઝનેસ માઇન્ડેડ પણ હોય છે અને મન લગાવીને ખૂબ પૈસા કમાય છે. આ લોકો લાખો રૂપિયા કમાય છે, સંખ્યામાં પણ તેમની પોતાની એક અલગ ઓળખ છે. આવા લોકો પોતાની મહેનતના આધારે સફળતા પ્રાપ્ત કરે છે. મિથુન રાશિનો સ્વામી બુધ છે, જે 2 અને 36 વર્ષની ઉંમરના મિથુન રાશિના લોકોને આ ગુણ આપે છે.
45 અને 57 વર્ષની ઉંમરે પિતા તરફથી અને પોતાની મહેનતથી પૈસા મળવાની પ્રબળ સંભાવના છે. તેમને ચોક્કસપણે પૈસા મળે છે. હનુમાનજીને નિયમિત રીતે સિંદૂર ચઢાવો અને તેમની પૂજા કરો. નંબર 6 કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને 23, 27, 32, 48 અને 58 વર્ષની ઉંમરે ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આ રાશિના લોકોની બાબતમાં સાસરિયાઓનો વિશેષ સહયોગ મળે છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબનું મત્તર ચઢાવો, તેનાથી તમને ધન મળતું રહેશે. નંબર 7 સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો પોતાના માટે સખત મહેનત કરે છે. તેમને 28, 32, 50 અને 68 વર્ષની ઉંમરે ધન મળે છે. ધન મળવાની પ્રબળ સંભાવના છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને એલસી ચઢાવો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. સિંહ રાશિના લોકો માટે ધનવાન બનવાની વધારે શક્યતાઓ હોવા છતાં પૈસા તેમના માટે ત્યારે જ મહત્વપૂર્ણ છે, જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે. સિંહ રાશિના લોકો પણ ખૂબ જ ખર્ચાળ હોય છે. તેઓ તેમના જીવનમાં દરેક વસ્તુને મોટું અને ભવ્ય બનાવવા માંગે છે. તેઓને ખુલ્લેઆમ પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નથી હોતો. નંબર 8 કન્યા રાશિ. આ રાશિવાળા લોકો જાણે છે કે સખત મહેનત અને ધૈર્યથી કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે. તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેમની ધીરજ જાળવી રાખે છે. પૃથ્વી તત્વ સાથે સંકળાયેલા હોવાથી, કન્યા રાશિના લોકો પૃથ્વી સાથે જોડાયેલા હોય છે. તેઓ તેમના દરેક કામ અત્યંત પૂર્ણતા સાથે કરે છે. તેમનું વ્યક્તિત્વ ખૂબ જ સર્જનાત્મક સ્વભાવનું છે અને તેઓ તેમનું કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કરે છે. કન્યા રાશિના લોકો દરેક વ્યવસાયમાં ખૂબ જ સફળ હોય છે, જે તેઓ ઘણી વખત કરે છે. કન્યા રાશિના લોકો કંટાળાજનક લાગે છે, પણ તેઓ દિવસ રાતની મહેનત સાથે પોતાના માટે ખૂબ જ આરામદાયક જીવન ગોઠવે છે. તેમની સફળતાની તીવ્ર ઈચ્છા હોય છે, અને વલણથી તેઓ ખૂબ પૈસા કમાઈ લે છે અને નાની ઉંમરે ધનવાન બની જાય છે. આ રાશિના લોકો તેમના બિઝનેસથી નિયમિત રીતે પૈસા મેળવે છે, ખાસ કરીને 15, 24, 33 અને 42 વર્ષની ઉંમરે તેમને ધનપ્રાપ્તિના મોટા યોગ બને છે. તેઓ નિયમિત રીતે શાંતિ ધારણ કરીને અપાર ધન પ્રાપ્ત કરી શકે છે. આટલું કરો અને ભગવાન શિવની પૂજા કરો, જેથી ધનપ્રાપ્તિ સરળ બનશે. નંબર 9 તુલા રાશિ. આ રાશિના જાતકોને 16, 32, 42 અને 51 વર્ષની ઉંમરમાં સ્ત્રી પક્ષ તરફથી ધન મળવાની સંભાવના છે. નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવાથી ધનપ્રાપ્તિ થાય છે અને પ્રાપ્તિ અને ખર્ચ વચ્ચે સંતુલન રહે છે. નંબર 10 વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ પાણીના તત્વો સાથે સંબંધિત છે. તેઓ પાસે દૂરદર્શિતાની ગુણવત્તા છે અને આવી ઘણી માનસિક ક્ષમતાઓ છે, જે તેમને પ્રભાવશાળી વ્યક્તિત્વ આપે છે. તેઓ કોઈપણને કંઈ પણ વેચી શકે છે અને જુદા જુદા દ્રષ્ટિકોણથી વસ્તુઓને જુએ છે. તેઓ ધ્યાન કેન્દ્રિત કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. સફળતા હાંસલ કર્યા પછી પણ, તેઓ વિદ્વાનો બને છે અને નાની ઉંમરે શ્રીમંત બની જાય છે. તેઓ નિરાશ નથી થતા અને સતત મહેનત કરે છે. તેઓ પોતાની ભૂલોમાંથી ઘણું શીખે છે, જે તેમને જલ્દી અમીર બનવાના માર્ગ પર લઈ જાય છે. વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે, જેના કારણે તેઓ પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે. વૃશ્ચિક રાશિના લોકોમાં હરીફાઈ હોય છે, તેમનામાં ગજબની સ્વભાવની ભાવના હોય છે. તેઓ પોતાની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમની ઈચ્છા હોય છે કે ભૌતિક સુખ સુવિધાઓ તેમના માટે પૈસા એ શક્તિ અને પ્રતિષ્ઠાનું પ્રતીક છે. તેઓ સમૃદ્ધિથી ખુશ અને ગર્વ અનુભવે છે. વૃશ્ચિક રાશિના જાતકોને માતા કે પિતા તરફથી પૈસા મળવાની શક્યતાઓ છે. 35, 44, 53 કે 62 વર્ષની ઉંમરમાં પુષ્કળ ધન મેળવવું. ભગવાન ગણેશને નિયમિત રીતે દૂર્વા ચઢાવો અને છોડ પર પાણી ચઢાવો. આમ કરવાથી ધન પ્રાપ્તિમાં મદદ મળશે. નંબર 11 ધનુ રાશિ. 36, 45, 54 અને 63 વર્ષની ઉંમરે ધન પ્રાપ્તિની સંભાવના છે. આ રાશિના જાતકોને માતા કે પિતા તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે. નિયમિત રીતે દેવી લક્ષ્મીને ગુલાબના ફૂલ અર્પણ કરો અને ધનલાભની સુગંધનો જાતે ઉપયોગ કરવાથી ધન મેળવવામાં સરળતા રહે છે. નંબર 12 મીન રાશિ. મીન રાશિના લોકોને 39, 48 અને 97 વર્ષની ઉંમરમાં ધનનો પ્રવાહ આવવાની પ્રબળ શક્યતાઓ છે. આ રાશિના લોકો માટે સંતાન હંમેશા આર્થિક લાભ કરાવે છે. પીપળાના ઝાડ નીચે સરસોના તેલનો દીવો નિયમિત રીતે સળગાવવાથી લાભ થાય છે. મિત્રો,
જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ચોક્કસપણે લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.